કાનનો પ્રશ્ન હતો, મતલબ રસી આવતી, દુખાવો થતો, અલગ અલગ અવાજો આવતા, એની અંદર એક મસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો એ રિઝલ્ટ કેવા પ્રકારનું છે અને શું રિઝલ્ટ મળ્યું છે એ જાણીશું એમની જોડેથી. શું નામ છે આપણું? નામ પટેલ જીજ્ઞાબેન દિનેશભાઈ, ગામ લોઢનોર. પટેલ જીજ્ઞાબેન દિનેશભાઈ, ગામ લોઢનોર, તાલુકો થરાદ. ઓકે, હવે વાત કરો તમારા પ્રોબ્લેમની અંદર તમને શું શું થતું હતું? કાનમાં રસી આવતી હતી, બરાબર. દુખાવો થતો હતો અને આમાં વળવટ આવતો હતો, ખંજવાળ આવતી હતી. ખંજવાળ આવતી હતી કાનમાં, રસી, દુખાવો, ખંજવાળ આવતી હતી અને અવાજ આવતો હતો કાનમાં? હા, ડબલ અવાજ આવતો હતો. ડબલ અવાજ થતો હતો. બરાબર. હવે આવા બધા પ્રોબ્લેમોને કારણે તમે કયા કયા ઉપાયો કર્યા? 12 મહિના દવા લીધી પણ કોઈ અસર નથી પડી. 12 મહિના દવા લીધી પણ ફરક ના પડતો? મતલબ દવા લેતા ત્યાં સુધી ફરક પડતો, પછી પાછી રસી ચાલુ થઈ જતી. તો પછી તમે શું ઉપાય કર્યો? પછી અમે દીપ આવી જ માર્યા. દીપમાંથી આ પાવડર અને કેપ્સ્યુલ લીધી. કેપ્સ્યુલ લીધી. એનાથી તમને શું શું ફાયદો જોવા મળ્યો? એનાથી આ બધી રસી સુકાઈ ગઈ. હા, રસી સુકાઈ ગઈ. હા, બરાબર. અને અવાજ બધો હતો એ બધો આવવા મળ્યો. અવાજ રેગ્યુલર આવતો તો એવી રીતે આવવા મળ્યો, ડબલ બંધ થઈ ગયો, હા, બધું સંભળાવવા મળ્યું. સંભળાવવા મળ્યું, ખંજવાળ બંધ થઈ ગઈ. તો પછી આ કેટલો સમય તમે આ પાવડરનો ના બધો ઉપયોગ કર્યો? 1 જ મહિને દવા લીધી. 1 જ મહિનો? હા, 1 જ મહિને. અહીંથી તમને કેટલા મહિના લેવાની વાત કરી હતી? 3 મહિના. 3 મહિના. તમે 1 જ મહિનો લીધો, મટી ગયું એટલે બંધ કરી દીધી. હા, કમ્પ્લીટ રિઝલ્ટ આવી ગયું. બરાબર, રિઝલ્ટ આવી ગયું. તો આ રિઝલ્ટ આવ્યું, મટી ગયું, એને કેટલા મહિના હવે થયા? એને 4 મહિના. 4 મહિના. 4 મહિનામાં તમને બીજો કોઈ પ્રોબ્લેમ ઊભો થયો નથી? બરાબર. તો રિઝલ્ટથી તમને સંતોષ હશે. બીજા તમારો વિડીયો કદાચ કાનના લોકો, આવી રીતના પ્રોબ્લેમવાળા લોકો જોશે તો એ લોકોને તમે શું કહેવા માગો છો? કે આ બધી દવા કરતા આ દવા સારી છે. બીજા કરતાં સારી છે? હા, લેવાય આર્યા? આને 100% ફરક પડે. 100% ફરક પડે. લેવરાય. બરાબર. તો તમે આ શરૂઆતમાં જ્યારે આ ચાલુ કર્યું પાવડર અને આ જે કેપ્સ્યુલ ને, ત્યારે તમને આમ વિશ્વાસ હતો દિનેશભાઈ? આ તારે એમ કે મળશે નહીં પણ થોડો થોડો હતો, પણ આમ એવું કે કદાચ ન પણ મટે, છતાંય તમે લીધી? હા, 100% બરાબર. તમને એમ કે એકાદ મહિનો લઈએ કેવું રહે, અને 1 મહિનો ટ્રાય કરવામાં રિઝલ્ટ મળી ગયું, એનાથી તમે ખુશ છો? બરાબર. તો આટલી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.